નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં શાબાશ. મહાભારત વિડિયો ક્રમાંક 17. સૌતિરુવાચ. સૌતી સૂતજી બોલ્યા. મહાભારતની કથા સંભળાવે છે. કોણ સંભળાવે છે? સૂત સંભળાવે છે. હા, પહેલાના કાળમાં કથા કરવાનો અધિકાર, કથા જે છે ને એ બ્રાહ્મણો નતા કરતા. એટલે હવે બધા બ્રાહ્મણો કથા કરે છે. કથા સૂત લોકો હોય ને એ લોકો કથા કરતા. સૂત એટલે ક્ષત્રિય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રી, એનાથી જે ઉત્પન્ન થયેલો હોય, અથવા હું ભૂલી ગયો થોડું, બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય સ્ત્રી, આવી રીતનું વર્ણશંકર કહેવાય એને. એવી રીતનો જે હોય ને એને ધંધો આપ્યો કથા કરવાનો. હા, વિદુર હશે કદાચ. ના, વિદુર તો શુદ્ર સ્થિતિ ઉત્પન્ન થયા હતા. કર્ણ એ સૂત પુત્ર હતો. એટલે સૂત લોકોનો આવો વ્યવસાય હતો. પણ કર્ણના બાપ હતા એ વળી કથા નતા કરતા, એ ડ્રાઇવિંગ કરતા હતા. સારથી હતા. એટલે 4 વર્ણ હતા મૂળતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એમાં પછી ક્યારેક આવી રીતનો ઇન્ટર વર્ણ મેરેજ થઈ જાય, કોઈ કારણસર, લવ મેરેજ કેમ, તો પછી એને ક્યાંક તો ઠેકાણે પાડવા પડે કે નહીં? હા, બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કામ કરે, પણ હવે ક્ષત્રિય દાખલા તરીકે સ્ત્રી હોય તો એનામાં તો 2 ગુણ આવે. હા, તો આમ જોવા જાવ તો 2 માંથી કયા ગુણ શું આવશે શું ખબર પડે. એટલે એમના માટે આવો મિક્સ જાતનો જે હોય ને વ્યવસાય, એ બધું મનુ ભગવાન લખી રાખ્યા. એમણે આ કામ કરવાનું. એમાં સૂત લોકો જે હતા એ કથા કરતા. સૂત જયારે કથા કરતા હોય ત્યારે બ્રાહ્મણો સૂતના પગ પાસે બેસીને કથા સાંભળતા. એવું નથી કે સૂત એટલે હલકા, એવું નહીં. એ પણ એમ દરેકની પોતપોતાની ડિગ્નિટી હતી. કોઈ પણ વર્ણવાળાને એવું નતું લાગતું કે અમે હલકા છીએ એમ. આ તો પછીના કાળમાં બધું એવું ઘૂસી ગયું કે આ ઊંચા, આ નીચા, આ હલકા, આ ભારે, એવું કશું હોય નહીં. માણસ બધા સરખા જ હોય, પણ દરેકને કામ જુદા જુદા દીધેલા હોય. આપણે અહીંયા બધા 20 જણ છે તો બધાને જુદી જુદા મંત્રી નથી બનાવેલા. હા, એમ સ્વચ્છતા મંત્રી હોય તો કે હલકો થોડો હોય. સૌથી સારું કામ તો એ કરે છે. સૌથી મોટું કામ તો વ્યવસ્થા મંત્રી કરે છે. તો વ્યવસ્થા જાળવાનું કઈ કામ સહેલું છે કે બહુ અઘરું છે? તો રોજ રાજીનામું આપવા ફરે છે, પણ કોઈ લે 2 જણા રોજ રાજીનામું આપવા ફરે છે, સ્વચ્છતા મંત્રી અને વ્યવસ્થા મંત્રી. પણ એ મંત્રાલય બોઇલિંગ પોટેટો જેવું છે. બોઇલ્ડ પોટેટો, બાફેલું બટાકું હાથમાં ખણીએ કદી શું થાય? ફગાઈ દેવાનું મન થાય. આ 2 મંત્રાલય બાફેલા બટાકા જેવા છે. હાથમાં આવે છે પણ આમ આમ કરવો પડે. હાથમાં રખાય નહીં, ફેંકી દેવાય નહીં. ફેંકી દેવા છે પણ લે કોણ? ઓલા એવું કીધું ને હમણાં, જયારે ચીનની સેના જયારે આમ ઘૂસી ગઈ ભારતની હદમાં, ત્યારે નરવણે કરીને આર્મીના હેડ હતા, તેણે ફોન કર્યો રક્ષામંત્રીને. રક્ષામંત્રી હતા એ વખતે રાજનાથ સિંહ. રાતે 10 વાગે ફોન કર્યો કે ચીનની સેના આપણી સરહદમાં ઘૂસી આવી છે, બોલો શું કરવાનું? ફાયર કરી દઉં? તો રક્ષામંત્રી કે ના, ઉભર એમને એમ ના કરો, પૂછવું પડશે આગળ. એને આગળ પૂછ્યું. પીએમઓ કોણ? પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ. મોદી સાહેબ ને પૂછ્યું હશે. તો કઈ જવાબ ના આવ્યો. હા, હમણાંની જ વાત ચાલે છે. આ હમણાંની જ છે વાત, કાલની મતલબ છેલ્લા 2-5 વર્ષની એમ. તો પછી મોદી સાહેબ નો કઈ જવાબ ના આવ્યો. તો ઓલા ફરી ફોન કર્યો કલાક. આતા છે અહીંયાથી હવે 1.5 કિલોમીટર જ દૂર રહ્યા છે આ બધા, એની ટેન્કો આવે છે. હવે શું કરું? આદેશ તો આપો. ઉભા રહો, ફરી પાછો ફોન કર્યો.
એ તો એમ હિંમત હોવી જોઈએ ને એમ. તો એમણે પછી ફરી જવાબ એવો આપ્યો કે તમને જે ઉચિત લાગે તે કરો, તમને જેમ ઠીક લાગે એમ કરો. ઉપરથી કઈ આદેશ જ ના આવ્યો. એ વખતે નરવણે, મિસ્ટર નરવણે જે આર્મી ચીફ હતા ને, એમણે લખ્યું કે મારા હાથમાં બોઇલ્ડ પોટેટો મારા હાથમાં પકડાવી દેવામાં આવ્યું, બાફેલું બટાકું ધગધગતું. કારણ કે હવે નિર્ણય કોને લેવાનો રહ્યો? નરવણે લેવાનો રહ્યો. એટલે એ તો નિર્ણય લેવો એ વખતે સીધું જો ફાયર ચાલુ કરી દે તો યુદ્ધ ફાટી નીકળે. દોષ કોના ઉપર આવે? નરવણે ઉપર આવી જાય, આવે કે નહીં? અને સમજો કશું ના કરે, હા, તો ભાઈ ઉપર વાળા ચડી બે કે તમે કશું કર્યું કેમ નહીં? આર્મી, ચીનનું આર્મી ઘૂસી આવ્યું તો તમે કેમ કશું ના કર્યું? એટલે એને આમ તો બલીનો બકરો બની ગયા ગણાય ને એમ. એટલે એને એવું લખ્યું છે. એને પછી એ જે પુસ્તક લખ્યું ને, એ પુસ્તક અત્યારે ભારત સરકાર પબ્લિશ કરવા જ દેતી નથી. પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકી દીધો. એની આબરૂ ના જાય સરકારની. તે પુસ્તક નથી પ્રતિબંધ મૂકી દીધો અને શું કહેવાય, છાપવા નથી દેતી. છપાઈ ગયું છે પણ બજારમાં મૂકવા નથી દેતી. સંસદમાં હોબાળો થઈ ગયો. હા, એ પુસ્તક ક્યાંકથી કોકને મળી ગયું, છાપેલું પુસ્તક બજારમાં નતું આવ્યું, પણ અંદર કાનેથી કોંગ્રેસ વાળાને મળી ગયું. એમાંથી પાના કાઢી કાઢી લઈ આવ્યા, જો આવું લખ્યું, જો આ જો લખ્યું. ચાલો, એટલે આપણે ક્યાં વાત કરતા હતા, ક્યાં આવી ગયા? સૂત વાચ. સૂત એમ કે છે, ઇત્યુક્ત્વા ધૃતરાષ્ટ્રોથ વિલપ્ય બહુ દુઃખિતઃ મૂર્છિતઃ પુનરાસ્વસ્તઃ સંજયં વાક્યમબ્રવીત. ઇત્યુક્ત્વા, ઇતિ ઉક્ત્વા, ઇતિ આટલું પૂરું કર્યું. ઉક્ત્વા બોલીને, ધૃતરાષ્ટ્રે અથ વિલપ્ય, વિલાપ કરીને. વિલાપ ખબર છે? હા. બહુ દુઃખિત, બહુ દુઃખથી રડીને. મૂર્છિત, મૂર્છિત થઈ ગયો. પછી પાછો પુનઃ, ફરીથી આશ્વસ્ત, પાછો ઉભો થઈ. સંજયમ વાક્યમ અબ્રવીત. મૂર્છિત થઈ ગયો, વળી પાછો ભાનમાં આવી ગયો. પછી પાછો સંજયને આવું આવું કેવા માંડ્યો. શું કેવા માંડ્યો? કાલે